હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે સમજીશું ફોનેટિક્સ. શું સમજીશું? ફોનેટિક્સ. તો કે સર આર્ટિકલનો ટોપિક પૂરો, એમ ને? તમે નવો ટોપિક લાવે ના ભાઈ ના, એક ટોપિક છે. હજુ આપણે ક્યાં પૂરું કર્યું છે? હજુ કે એ કે એનનો જે ઉપયોગ થાય એ બધું જો આપણે જોયું નથી. અને ધ જે ધ છે એ ધ તો બાકી જ છે મેન. એમ થોડોક પૂરો થાય, તમને ડિટેલની અંદર બધું કહેવાનું છે. ફોનેટિક્સ તો શું છે? આ ફોનેટિક્સ તો હવે આપણે ફોનેટિક્સ વિશે સમજીશું. ભાઈ આ ફોનેટિક્સ છે શું? તો કે આ ફોનેટિક્સ છે ને, જે આપણે બોલીએ છીએ ને સ્વર અને વ્યંજન, જે આપણે જે શબ્દો બોલીએ છીએ ને એ છે આ ફોનેટિક્સ. શું છે? તો કે સ્વર વ્યંજન. સ્વર વ્યંજન જે આપણે બોલીએ છીએ ને એ ફોનેટિક્સ છે. જો કહે છે ને ફોનેટિક્સ એ સ્વરથી બોલાતા શબ્દો અને વ્યંજનથી બોલાતા શબ્દો છે. આ ફોનેટિક્સ એ સ્વરથી અને વ્યંજનથી બોલાતા શબ્દો છે. એટલે કહેવા શું માગે છે? તો હું તમને એવું કહેવા માંગુ છું, કવિ અહીંયા શું કહેવા માગે છે? તો કવિ અહીંયા એવું કહેવા માગે છે કે સ્વરથી બોલાતા શબ્દો જે સ્વર પેટીમાંથી ઉદ્ભવે અને વ્યંજનથી જે બોલાતા જે શબ્દો છે એ સ્વર પેટીમાં જ નથી ઉદ્ભવતા. ફોનેટિક્સ આ વસ્તુ શું છે? તો કે છે કયા આપણે કહીશું સ્વરથી બોલાતા શબ્દો અને કયા આપણે શબ્દો કહીશું તો કે વ્યંજનથી બોલાતા શબ્દો. ફોનેટિક્સ વસ્તુ એ જ છે કે સ્વરથી બોલાતા શબ્દો અને વ્યંજનથી બોલાતા શબ્દો. પણ શીને આપણે સ્વરથી બોલાતા શબ્દો કહીશું અને શીને આપણે વ્યંજનથી બોલાતા શબ્દો કહીશું. તો કે જો અહીંયા મેં એપલ લખેલું છે, સોરી ઓરેન્જ લખેલું છે અને અહીંયા એપલ લખેલું છે. તો જ્યારે હું આ શબ્દો બોલું ને સ્વરથી બોલાતા શબ્દો એને કહીશું કે જે શબ્દ આપણે જ્યારે બોલીએ તો સીધા આપણે જે આપણે સ્વર પેટી હોય છે આપણા ગળાની અંદર, તો કે જે સ્વર પેટીમાંથી જે ઉદ્ભવે એને કહેવાય છે કે એને શું કહેવામાં આવે છે? તો કે એને સ્વર કહેવામાં આવે છે. અને સ્વર પેટીમાંથી જે ના ઉદ્ભવતા હોય એને આપણે વ્યંજન કહીએ છીએ. તો કે જો અહીંયા ઓરેન્જ લખેલું છે, તો હું જ્યારે ઓરેન્જ બોલીશ ને તો મારે આજે મારા બે હોઠ છે ને એને મારે ભેગા કરવાની જરૂર નથી પડતી. એ મારા જે શબ્દો છે, મારો જે ઉચ્ચાર છે ને એ આપોઆપ આ જે સ્વર પેટી છે એટલે આપોઆપ એટલે હું બોલું ત્યારે પણ હું બોલું એટલે મારી સ્વર પેટી છે એની અંદરથી ઉદ્ભવશે. પણ જ્યારે મારે વ્યંજનથી બોલાતા જે શબ્દો છે એ બોલવા હોય તો એ મારા સ્વર પેટીમાંથી નહીં, મારા મોઢામાંથી ઉદ્ભવ છે. પણ એ સમયે મારા જે બંને હોઠ છે ને ભેગા થશે. જ્યારે સ્વર માટે બંને હોઠ ભેગા કરવાની જરૂર નથી હોતી. જો સમજ, ઓરેન્જ 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 ઓરેન્જ, આ ઓરેન્જ હું બોલું છું ઓરેન્જ ઓરેન્જ, તો મારા હોઠ બંને ભેગા કરવાની જરૂર નથી. હવે તમે દોઢાથી ન કહેતા ઓરેન્જ ઓરેન્જ એમ કરવાની જરૂર નથી. ઓરેન્જ ઓરેન્જ. તો આ અ છે, આ પોતે એક શું છે? સ્વર છે. આ મારી સ્વર પેટીમાંથી હું બોલું છું એ સ્વર પેટીમાંથી ઉદ્ભવે છે. અહીંયા બીજો શબ્દ જોઈએ, એપલ 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 એપલ. મારા હોઠ બંને ભેગા કરવાની જરૂર નથી. તો આ એપલ છે એ પણ તમારી સ્વર પેટીમાંથી ઉદ્ભવે છે. તો આને આપણે ફોનેટિક્સ કહીએ છીએ. ત્યાર પછી બીજું જોઈએ કે વ્યંજનથી શરૂ થતા શબ્દો. વ્યંજનથી શરૂ થતા શબ્દો એટલે જો અહીંયા બુક લખેલું છે. આ મારે બુક બોલવું છે તો મારે જ્યારે બુક બોલવું છે ને તો એ મારું મોઢું ખુલ્લું રાખીને નહીં બોલી શકું. જોઈજો, બુક બુક કા થઈ ગયું ને ભેગું થઈ જ જાય. તમારે ટ્રાય કરવી જ કરજો. બુક બુક ના, મારા મોઢું ખુલ્લું રાખીને થઈ જાય. તું બુક બુક નહીં બોલતો તો ઘૂક ઘૂક બોલે. બુક, આ બુક શબ્દ મારે બોલવો છે તો મારા હોઠ મારે ભેગા કરવા જ પડશે. બુક બુક થઈ જ જાય ઓટોમેટિક. ત્યાર પછી પેન એન એન પેન પેન કા થઈ ગયા, ભેગું થાય જ. પેન પેન, પેન્સિલ 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 પેન્સિલ. તો કે આ બુક છે, પેન છે, પેન્સિલ છે, આ બધા તમારા શું છે? વ્યંજન છે. એટલે આ જે વ્યંજન છે એને તમારે બોલવા માટે તમારા હોઠ છે એને તમારે ભેગા કરવા જ પડશે. આ સ્વર છે એને બોલવા માટે તમારે હોઠ ભેગા કરવાની જરૂર નથી. તમે મોઢું ખુલ્લું રાખીને પણ બોલી શકો છો. એ શબ્દો છે તમારા સ્વર પેટીમાંથી ઉદ્ભવે છે. આ ફોનેટિક્સ હતું, થોડુંક તમને જાણવા મળે. હું તમને જે કંઈ નવું કંઈક છે ને એ તમને સમજાવવા માંગુ છું. આગળ જોઈએ. હવે એ અને એન છે એ ક્યારે વપરાય તેની ખાસિયત જોઈએ. હવે આપણે કહેવાય છે ને કે થોડી શરૂઆત થાય છે. ધ તો હજુ બાકી જ છો. એ અને એન ક્યારે વપરાય તેની ખાસિયત જોઈએ. તો જો હવે સમજો કે આઈ હેવ પેન. આ મેં શું લખ્યું છે? આઈ હેવ પેન એટલે મારી પાસે પેન છે. તો આ પેન છે, આ પેન. તો આ પ છે એ પોતે શું છે? વ્યંજન છે. એટલે અહીંયા શું આવશે? અ. તો કે આઈ હેવ પેન. પણ અહીંયા પેનની પાછળ હું જ્યારે પેન્સ મૂકી દઉં તો હવે આ એ કે એન આર્ટિકલ છે આવશે નહીં. યાદ રાખજો, દોઢા ન થતા. તમને જે નથી આવડતું એ હું કહેવા માંગુ છું. એ કે એન આર્ટિકલ આવશે નહીં. હા, ધ આર્ટિકલ આવી શકે કારણ કે ધ આખી જાતિનું સૂચન કરતું હોય અને અમુક શબ્દ શરૂઆતથી શરૂ થાય. કહેવાય અમુક નામ છે એ સૌથી પહેલા શરૂઆત થાય
અને કોઈ વ્યક્તિ છે એની કોઈ અન્ય વ્યક્તિ સાથે સરખામણી ન થાય તો ધ આર્ટિકલ આવે છે. એ દરેક વસ્તુ અંદર આવશે. પણ અહીંયા મેં પેન આ એક વચન છે તો કે એની સાથે એ આર્ટિકલ આવશે. પણ હું પેન્સ મૂકું તો એની સાથે એ કે એન આર્ટિકલ ના આવી શકે, ધ આર્ટિકલ આવી શકે. હું એમ કહું છું. હવે આ તમને જો પ્રશ્ન થાય, મેં તમને શરૂઆતમાં કીધેલું કે એ આ જે આર્ટિકલ છે એક પોતે શું છે, એક એડજેક્ટિવ વિશેષણ છે. એ તમને સાબિત કરીશ અને એ પણ સમજાવું છું, કહું છું કે શા માટે એને એડજેક્ટિવ કહેવામાં આવે છે. તો એને એડજેક્ટિવ એટલા માટે કહેવામાં આવે છે, જોજો કે આઈ હેવ અ બ્લુ પેન. મેં અહીંયા શું લખ્યું? આઈ હેવ અ બ્લુ પેન. તો અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે, અહીંયા મેં લખ્યું હતું આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. અહીંયા મેં શું લખ્યું? આઈ હેવ અ બ્લુ પેન, મારી પાસે બ્લુ પેન છે. તો અહીંયા અમે જે બ્લુ છે ને એ શું દર્શાવ્યું? તો કે એની વિશેષતા દર્શાવી. પેન તો છે પણ બ્લુ કલરની છે. પેન તો છે પણ શું છે? બ્લુ કલર. એટલે સર તમે આ શું કહો છો? અમને તો સ્કૂલમાં એવું શીખવાડેલું કે કલર છે, કલર એના નામ સાથે આર્ટિકલ ન લાગે, રંગોના નામ સાથે આર્ટિકલ ન લાગે, કલર સાથે આર્ટિકલ ન લાગે. તમે ત્યાં આર્ટિકલ મૂક્યો અને આવું અમારે આવે તો અમે કોમામાં જ વયા જવી. મારા ભાઈ, કલર એટલે કે રંગોના નામ સાથે આર્ટિકલ ન લાગે, વાત સાચી. પણ અહીંયા મેં શું લખ્યું છે કે આ બ્લુ પેન મેં જે દર્શાવી છે એ પેનની મેં વિશેષતા દર્શાવી છે. કેમ? પેન કાળા કલરની જ હોય? પેન બ્લુ ના હોઈ શકે? પેન રેડ ના હોઈ શકે? પેન યલો ના હોઈ શકે? હોઈ શકે. આ પેનની હું વિશેષતા દર્શાવું છું. આ પેન છે ને એ શું છે? એક નામ છે. અને આ બ્લુ છે ને એ શું છે? એક વિશેષણ છે, વિશેષતા છે. અને આ એ શું દર્શાવે છે? તો કે એ શું દર્શાવે છે એ તમને સમજાવું કે આ એ છે ને, જો પેનને હું, મારી પાસે બ્લુ પેન છે, મારી પાસે જાડી પેન છે, મારી પાસે પતલી પેન છે, મારી પાસે પીળી પેન છે, મારી પાસે ગુલાબી પેન છે. જો પેનને હું રંગ દ્વારા દર્શાવી શકું તો પેનને હું, મારી પાસે એક પેન છે, મારી પાસે બે પેન છે, મારી પાસે 3 પેન છે, મારી પાસે 10 પેન છે. પેનને હું સંખ્યા દ્વારા પણ દર્શાવી શકું છું. દર્શાવી શકું કે ના દર્શાવી શકું? તમે અત્યારે મારા હાથમાં જોઈ શકો મારી પાસે એક પેન છે, પણ હું બીજી લઉં, ત્રીજી લઉં તો મારી પાસે 2 પેન છે, મારી પાસે 3 પેન છે. તો પેનને હું સંખ્યા દ્વારા પણ દર્શાવી શકું? તો કે હા, હું પેનને સંખ્યા દ્વારા પણ દર્શાવી શકું. તો અહીંયા આ મારો એ છે ને, આ મારો એ છે. એક જ મિનિટ હો. આ એ છે એ શું દર્શાવે છે? અહીંયા જે આ એ છે ને, આ A1 એટલે કે એક, આ એકના રિપ્લેસમેન્ટ તરીકે આવ્યો છે. શું છે? એકના રિપ્લેસમેન્ટ તરીકે. શું કહું? ફરીને કહું. મારી પાસે બ્લુ પેન છે, પીળી પેન છે, ગુલાબી પેન છે, એ રીતે હું દર્શાવી શકું. તો હું એમ પણ કહી શકું મારી પાસે એક પેન છે, 2 છે, 3 છે, 10 છે, 5 છે. હા, તો અહીંયા આ એ છે ને એ મારી પાસે એક પેન છે ને એવું કહેવા માંગે છે. એટલે કે આ એ છે ને એ 1ના રિપ્લેસમેન્ટ તરીકે આવ્યો છે. તો તમે જ્યારે વિશેષણ ભણતા હોય તો સંખ્યાવાચક વિશેષણ ને એવું બધું આવતું હોય છે, માત્રા સૂચક ને બધું, સંખ્યાવાચક વિશેષણ. તો અહીંયા એ એટલે કે એક પોતે સંખ્યા દર્શાવે તો એ સંખ્યાવાચક વિશેષણ આવે. તો આ એડજેક્ટિવ એ પોતે એક શું છે? વિશેષણ છે, ફંક્શન છે, પણ એનો આ આર્ટિકલ છે એનો વિશેષણ તરીકે પણ ઉપયોગ થાય છે. તો આ એ અથવા તો એન છે, આ એ અને એન એનો અર્થ શું થાય છે? તો કે એક એવો અર્થ થાય છે. શું થાય છે? એક એવો અર્થ થાય છે. શરૂઆતમાં આપણે સૌથી પહેલા ભણ્યા તો અહીંયા શબ્દ મેં ગુજરાતી લખેલા હતા, યાદ કરો, કેરીની. તો અહીંયા મેં ઇંગ્લિશની અંદર કેરીની એને મેં ઇંગ્લિશમાં લખ્યું, પછી આ મેંગો લખ્યું, પછી અ મેંગો, અ બનાના, એન એપલ એવું લખ્યું હતું. અને એ સમયે મેં કીધું હતું કે હું તમને સમજાવીશ, કહીશ કે શા માટે આનો એડજેક્ટિવ તરીકે ઉપયોગ થાય છે. તો અહીંયા મેંગો એની આગળ મેં એ આર્ટિકલ લખ્યો તો કે આ મેંગો એટલે કે કેરી. તો કે મારી પાસે આ એ છે ને એ એક કેરી છે એવું કહેવા માંગે છે. એન એપલ તો કે એન છે ને એ મારી પાસે એક સફરજન છે એવું કહેવા માંગે છે. આગળ શું કહે છે બીજું? તો કે ગણી શકાય તેવા અને એક વચન નામ છે એની સાથે જ એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. એ તો મેં તમને કહી દીધું, તમને ખ્યાલ છે, તમને આવડી પણ ગયું અને તમને આવડે પણ છે. ત્યાર પછી એક્ઝામ્પલ તરીકે મારી પાસે બ્લુ પેન છે તો કે આઈ હેવ અ બ્લુ પેન. બરાબર, આઈ હેવ અ બ્લુ પેન. આ આપણે સમજ્યા, જોયું. નેક્સ્ટ આર્ટિકલ છે એનો ક્રમ ક્યાં આવે તે સમજીએ. હવે આપણે પાસ પ્રશ્ન એવો થાય, નાનું આ જે અત્યારે આપણે જોયું, આવું નાનો એવો શબ્દ હોય તો આપણે તરત ખબર પડે કે આઈ હેવ અ બ્લુ પેન. પણ જ્યારે વાક્ય મોટું આપેલું હોય તો આર્ટિકલનો ક્રમ ક્યાં મૂકવાનો થાય ને ત્યારે આપણે ભેંસ પાણી ઉતરી જાય છે. તો જોઈએ, હવે સમજીએ કે ક્રમ ક્યાં આવશે. તો કે જો એનું ઉદાહરણ દ્વારા સમજીએ તો કે હી ઇઝ હેન્ડસમ. હી ઇઝ હેન્ડસમ. શું હેન્ડસમ? પણ
અહીંયા દોઢ હાથે આપણે મૂકી દે હી ઇઝ હવે જો શીખી ગયા ને થોડું ઘણું આવડી ગયું છે એટલે આમ કરશે હેન્ડસમ હ પોતે સ્વર નથી વ્યંજન છે ઓ સોરી પાકા આર્ટિકલમાં 5 પ્રશ્ન પૂછાણા પરીક્ષા 5 ઘરે આવે જો સરકારી પાસે માગતા હોય માઇનસમાં હોય એટલે શું હેન્ડસમ હી ઇઝ હેન્ડસમ શું હેન્ડસમ પણ અહીંયા હું એમ લખું બોય તો હવે કહેવાય હી ઇઝ અ હેન્ડસમ બોય આ હેન્ડસમ આ શું છે આ વિશેષણ છે ભાઈ એ રૂપાળો છોકરો છે કેવો છે આ હેન્ડસમનો અર્થ શું થાય કેવો છે તમને એમ પ્રશ્ન પૂછું તે રૂપાળો છોકરો છે તો હું કહું કેવો છે તો કે રૂપાળો તો આ હેન્ડસમ એટલે રૂપાળો એ તમને વિશેષણ બતાવે છે આર્ટિકલ નામ સાથે લાગે અહીંયા બોય હોય તો તમે આ આર્ટિકલ મૂકી શકો હવે તમને બોય તો આપેલું નથી અને તમે અહીંયા એ મૂકો કેમ મેળ આવે હા હવે સાચું કે હી ઇઝ અ હેન્ડસમ આ બોય શબ્દ મેં ઉમેર્યો તો હવે સાચું પણ આ બોય આપેલું નથી ને ખાલી હેન્ડસમ આપેલું છે તો એ તમે કઈ રીતે મેળ કરો કઈ રીતે તમારો જવાબ આવે એ તો જો બરાબર એટલે અહીંયા શું થશે નો આર્ટિકલ હી ઇઝ અહીંયા નો આર્ટિકલ એટલે શું તો કે ઝીરો એટલે શું તો કે ઓમિશન અને ઓમિશન એટલે શું તો કે સ્કીપ કરવું સમજાણું આર્ટિકલ છે એના સ્વર ધ્વનિ છે એની દ્રષ્ટિએ પાંચ છે આર્ટિકલ ધ્વનિની દ્રષ્ટિએ જો ઝીરો આર્ટિકલ જે મેં તમને કીધું હતું ને પાંચમો ધ છે એના 2 એ એન ધમાં 2 અને ઓમિશન એટલે કે ઝીરો ઈ કેટલા પાંચમું તો અહીંયા આર્ટિકલ આવશે નહીં પણ અહીંયા બીજું ઉદાહરણ જુઓ તો કે હી ઇઝ અ હેન્ડસમ બોય તો અહીંયા પાછું શું થશે જો ભેંસ પછી પાણી ઉતરી જાય ફરી હી ઇઝ અ મૂકશે પાછું અહીંયા અ મૂકશે એટલે ના આવે તારે એને કેટલી વાર મૂકવો છે આ નો આવે આર્ટિકલ છે એનો ક્રમ જ હું તમને શીખવાડું છું આ રીતે નહીં થાય હી ઇઝ અ હેન્ડસમ અ બોય નો આવે ભાઈ શા માટે અહીંયા નહીં આવે અહીંયા શું થશે તો કે અહીંયા શું થશે અહીંયા શું આવશે તો કે ઝીરો આર્ટિકલ એટલે કે નો આર્ટિકલ ચોકડી આવશે શા માટે તો કે ભાઈ અહીંયા જો આ શું લખ્યું છે આ નામ કહેવાય આ નામ છે આ શું છે વિશેષણ છે આર્ટિકલ છે એનો ક્રમ આગળ ખસી જાય અહીંયા નો આર્ટિકલ આવે અને ક્યારેય પૂછાય તો મૂકતા પણ નહીં અહીંયા લખતા નહીં આ સાચું હી ઇઝ અ હેન્ડસમ બોય અને અહીંયા ખાલી જગ્યા આવે તો શું કરવાનું ઝીરો આર્ટિકલ શા માટે કે આર્ટિકલ છે એનો ક્રમ આ રીતે છે કે જોજો સમજાવું છું અહીં ધ્યાન રાખજો અહીંયા નકર શું થયું જાદુ થઈ જશે ખબર નહીં પડે તો જો આર્ટિકલ છે એનો ક્રમ આ રીતે આવે નામ હોય એની આગળ ખાલી જગ્યા હોય તો એક એન આર્ટિકલ આવશે પણ નામ કેવું હોવું પડે એક વચન હોવું પડે નામ એક વચનમાં હોવું જોઈએ અને નામ કેવું હોવું જોઈએ ગણી શકાય તેવું હોવું જોઈએ તો જ એક એન આર્ટિકલ લાગે તો કે નામ એની આગળ ખાલી જગ્યા આવે તો અહીંયા શું થશે એ કે એન આર્ટિકલ આવે પછી બીજું કે તમને નામ આપેલું હોય આ નામ છે એની આગળ શું આપેલું હોય વિશેષણ આપેલું હોય અને વિશેષણ છે એની આગળ ખાલી જગ્યા હોય એટલે કે આર્ટિકલ હવે છે હવે શું થશે તો કે નામ છે એની આગળ વિશેષણ આપ્યું હોય તો એની આગળ વિશેષણની પહેલાં એનો ક્રમ આવી જાય છે એટલે અહીંયા હવે એ અથવા તો એન આર્ટિકલ આવશે પણ હજુ વિશેષમાં હું તમને કહું તો કે નામ આપેલું હોય નામની પહેલાં શું આપેલું હોય તો કે વિશેષણ આપેલું હોય અને વિશેષણ છે એની પહેલાં શું આપેલું હોય તો કે ક્રિયા વિશેષણ આપેલું હોય અને એની પહેલાં હવે આર્ટિકલ ક્રમ લેશે એટલે આ ત્રણ મેં છે તમને નાનું એવું જે લખ્યું છે શું કહેવા માગે છે તો ખાલી એટલું કહેવા માગે છે આર્ટિકલ છે ખાલી નામ આપેલું હોય તો એની આગળ એનું સ્થાન આવશે ત્યાર પછી નામ આપેલું હોય એની સાથે વિશેષણ આપેલું હોય તો આર્ટિકલ છે આગળ ખસશે ત્યાર પછી નામ આપેલું હોય વિશેષણે આપેલું હોય અને ક્રિયા વિશેષણે આપેલું હોય તો એ આર્ટિકલ છે હજુ એનું સ્થાન આગળ લેશે અહીંયા કોઈ પણ જગ્યાએ એનું સ્થાન આવશે નહીં અહીંયા આવશે નહીં જોજો હા અહીંયા ખાલી નામ છે એટલે અહીંયા આવ પણ આ બંને જગ્યાએ ધ્યાન રાખજો એ આ ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવશે તો હવે શું કહેશો હી ઇઝ વેરી હેન્ડસમ બોય તો જો આ ખાલી નામવાળું વાક્ય છે જો કે આમાં નામ આપ્યું જ નથી એટલે આ નામવાળું વાક્ય નથી પણ અહીંયા તમે જો આ નામ છે આ જે બીજું ઉદાહરણ આ વિશેષણ છે આ નામ આ વિશેષણ તો અહીંયા આ નામ આ વિશેષણ તો આર્ટિકલનું સ્થાન ક્યાં આવી ગયું તો વિશેષણની આગળ આવી ગયું તો જો વિશેષણ છે એની આગળ આર્ટિકલનું સ્થાન આવતું હતું તો કે એ આગળ આવી ગયું ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ તો કે હી ઇઝ બ્લેન્ક વેરી હેન્ડસમ બોય તો હવે અહીંયા જો આ શું છે આ નામ છે આ શું છે તમારું હેન્ડસમ એ વિશેષણ છે અને વેરી એટલે વધારે એટલે ક્રિયા વિશેષણ છે તો આ નામ થયું
આ વિશેષણ થયું, આ ક્રિયા વિશેષણ થયું. તો આર્ટિકલ છે એનું સ્થાન ક્યાં થશે? તો કે ક્રિયા વિશેષણની આગળ જશે. તો અહીંયા રહ્યું જો નામ, પછી આ વિશેષણ, આ ક્રિયા વિશેષણ. તો આર્ટિકલ છે એનું સ્થાન ક્યાં ગયું? તો કે ક્રિયા વિશેષણની આગળ, નહીં કે નામ પહેલા. ધ્યાન રાખજો. એટલે આર્ટિકલ અહીંયા નહીં આવે, આર્ટિકલ ક્યાં આવશે? અહીંયા આવશે. તો કે હી ઇઝ અ વેરી હેન્ડસમ બોય. અહીંયા હી ઇઝ અ હેન્ડસમ બોય, અહીંયા 0 આર્ટિકલ. અને હી ઇઝ બ્લેન્ક હેન્ડસમ, અહીંયા આર્ટિકલ ના આવે, કારણ કે અહીંયા નામ આપેલું નથી, ખાલી તમને શું આપેલું છે? વિશેષતા આપેલી છે. યાદ રાખો, કાઉન્ટેબલ નાઉન ની સાથે આર્ટિકલ આવે. કાઉન્ટેબલ એટલે શું? તો કે ગણી શકાય, ગણી શકાય. અને એકવચન નામ હોય એની સાથે એક એન આર્ટિકલ આવશે. અને હા, કાઉન્ટેબલ નામ હોય એની સાથે એક એન કે કોઈ પણ આર્ટિકલ માં આવે, કારણ કે નામ ગણી શકાય એવું હોવું જોઈએ. પછી દ્રવ્યવાચક આર્ટિકલ હોય, દ્રવ્યવાચક નામ હોય તો એની સાથે પછી તમે લગાડો ધ ઓઇલ, નો થાય. એટલે એ દ્રવ્યવાચક છે, ઓઇલ દ્રવ્યવાચક છે, એની સાથે આર્ટિકલ ના લાગે, એ ન લાગે ને એને ન લાગે ને ધ ન લાગે, આવશે બધું આગળ. તો કે યાદ રાખો, કાઉન્ટેબલ નામ છે એની સાથે આર્ટિકલ આવે તો એવા કયા નાઉન છે જે કાઉન્ટેબલ નાઉન છે તે સમજીએ. કાઉન્ટેબલ એટલે શું? તો કે ગણી શકાય, ગણી શકાય તેવા નામ કયા છે? તો કે ગણી શકાય ને એવા નામ છે એની યાદી આપણને આપેલી છે. પ્રોપર નાઉન, પ્રોપર એટલે શું થાય? તો કે વ્યક્તિવાચક, વ્યક્તિવાચક નામ હોય એની સાથે. પછી વ્યક્તિવાચક નામ એટલે કે બોય, ગર્લ ને એ હો. પછી વિશાલ લખેલું હોય, વિપુલ લખેલું હોય, સુરેશ લખેલું હોય તો એ નામની આગળ આર્ટિકલ ન લાગે. વિશાલ લખેલું હોય, વિપુલ લખેલું હોય, રાજેશ લખેલું હોય તો એ નામની સાથે પછી તમે આમ મૂકી દો બ્લેન્ક વિશાલ. હો સર એમને કીધું હતું કે પ્રોપર વ્યક્તિવાચક નામ હોય એની સાથે આર્ટિકલ લાગે, તો કે વિશાલ એકવચન છે એટલે એ પાછા દોઢા થઈને વિશાલની સાથે લખેલું હોય કે રાજેશ, તો કે હો સર એમને એવું કીધેલું બહુવચન નામ હોય એની સાથે આર્ટિકલ ન લાગે, તો કે વિશાલ અને રાજેશ બહુવચન છે તો નો આર્ટિકલ. એટલે અહીંયા આમ તો આર્ટિકલ ન આવે, આની સાથે ન આવે. બોય છે, ગર્લ છે, આની સાથે આર્ટિકલ આવે, અ બોય અ ગર્લ કહેવાય. આ નામ સાથે આમ તો આર્ટિકલ ન લાગે. તો કે પ્રોપર નાઉન છે એની સાથે શું થશે? તો કે યાદ રાખો, કાઉન્ટેબલ નામની સાથે આર્ટિકલ આવે. અને કાઉન્ટેબલ નામ કયા છે તે સમજીએ. તો કે એક પ્રોપર નાઉન વ્યક્તિવાચક નામ, કોમન નાઉન, કોમન એટલે જાતિવાચક નામ, અને ત્રીજું છે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ એટલે સમૂહવાચક, સમૂહવાચક જે નામ હોય એની સાથે પણ શું થશે? તો કે ગણી શકાય એવા કલેક્ટિવ નાઉન છે એની સાથે પણ આર્ટિકલ આવશે. હવે આ કલેક્ટિવ નાઉનની અંદર પાસે ખાસ કરીને જો આ કલેક્ટિવ નાઉન છે ને એની સાથે એ આર્ટિકલ આવશે, એ યાદ રાખજો. અહીંયા શું થાય કે કાઉન્ટેબલ નામ છે એની સાથે આર્ટિકલ આવે તો અહીંયા એ આવે ને એ નહીં આવે. પણ જે આ કલેક્ટિવ એટલે કે જે સમૂહવાચક નામ છે ને એની સાથે એ આર્ટિકલ આવશે, એની સાથે એ જ આવશે, એ ધ્યાન રાખજો. કેવી રીતે? કે હું તમને અહીંયા થોડાક ઉદાહરણ દ્વારા સમજાવું. કલેક્ટિવ એટલે કે સમૂહવાચક નામ છે ને કહેવાય. તો કે પહેલાં બોલી જાઉં, હું એમ કહું અ સ્કૂલ ઓફ ફિશ, અ પ્રાઇડ ઓફ લાયન, અ ફ્લોક ઓફ બર્ડ્સ, અ બંચ ઓફ કીઝ. તો આ બધા શું? હર્ડ ઓફ કાઉસ, હર્ડ એટલે ટોળું, અ ગ્રુપ ઓફ મેન, ગ્રુપ એટલે ટોળું. તો અહીંયા બધા સાથે એ આર્ટિકલ લાગે. તો જો અહીંયા ઉદાહરણ થોડાક લખું છું. અ બંચ ઓફ કીઝ, કી એટલે ચાવી. જો આ કીઝ બહુવચન છે, ચાવીઓ બહુવચન છે, પણ અ બંચ ઓફ કીઝ એટલે શું? તો ચાવીનું ઝુમખું, ઝુમખું એક એટલે એક વચન થઈ જાય. તો એની સાથે જે આ કલેક્ટિવ સમૂહવાચક નામ છે, આ સમૂહવાચક નામ કહેવાય, એની સાથે એ આર્ટિકલ જ આવે. ત્યાર પછી હું લખું અ પ્રાઇડ ઓફ લાયન. સિંહનું જે ટોળું હોય, સિંહોનું ટોળું, એને પ્રાઇડ કહેવાય. જો કે સિંહ છે, સિંહ હોય ને સિંહ કહેવાય ભાઈ, એ એકલો રખડતો હોય, ટોળામાં ન હોય, પણ એનું જો ટોળું હોય તો એને પ્રાઇડ કહેવાય. પછી અ ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું જે ટોળું હોય એને ફ્લોક કહેવાય. તો એની સાથે પણ જો એ આર્ટિકલ લાગ્યું. ત્યાર પછી હું તમને કહું તો કે અ હર્ડ ઓફ કાઉસ, ગાયો છે એનું ટોળું, ગાયોનું જે ટોળું હોય એને શું આપણે કહીશું? હર્ડ્સ. પછી માણસનું ટોળું હોય એને શું કહે? અ ગ્રુપ ઓફ મેન. તો અહીંયા બધા શબ્દો છે, આવા ઘણા બધા શબ્દો પાર વગેરેના આવે. તો આ બધા શબ્દોની સાથે મેં અહીંયા એ આર્ટિકલ મૂક્યો છે. તો આ બધા શું છે? કલેક્ટિવ એટલે સમૂહવાચક નાઉન છે. શું છે? સમૂહવાચક, બધો સમૂહ કહેવાય. તો જે સમૂહવાચક નામ છે એની સાથે શું થશે? એ આર્ટિકલ આવશે. જ્યારે અહીંયા એક એન આવી શકે, એ પછી ઉદાહરણ આપણે સામે આવે ત્યારે આપણને ખબર પડે. ત્યાર પછી
કલેક્ટિંગ નાઉન એની સાથે આર્ટિકલ એનો જ ઉપયોગ થાય છે, એ વાત તો મેં તમને રિપીટ કરી. આગળ જોઈએ, ઘણા ફ્રેઝિસ છે જેની સાથે પણ આર્ટિકલ એ કે એનનો ઉપયોગ થાય છે. ઘણા બધા એવા કહેવાય ને રૂઢિપ્રયોગને એવા શબ્દો આવે એની સાથે પણ એ અથવા તો એનનો ઉપયોગ થાય છે. કેવી રીતે? અહીંયા એક ઉદાહરણ છે, તો કે વોટ અ બ્યુટીફુલ પિક્ચર. ઉદ્ગારવાચક નાઉન છે ને, ઉદ્ગારવાચક આપણને એક ઉદ્ગાર પ્રમાણે એવું વાક્ય આપણને આપેલું છે, તો કે વોટ અ બ્યુટીફુલ પિક્ચર. તો અહીંયા વોટ આપણું આ ઉદ્ગારવાચક નામ છે, તો એની સાથે સેન્ટેન્સ છે, સોરી ઉદ્ગારવાચક સેન્ટેન્સ છે, એમાં આ વોટ, તો વોટથી શરૂ થાય છે, તો અહીંયા આપણને જો એ આર્ટિકલ આપેલો છે, વોટ અ બ્યુટીફુલ પિક્ચર, કેવું સરસ મજાનું પિક્ચર છે. ત્યાર પછી બીજો એવો વોટવાળો શબ્દ હું તમને કહું તો કે વોટ એન આઈડિયા. વોટ એન આઈડિયા, કેવો સરસ મજાનો વિચાર છે. તો આવા તમે શબ્દો ઘણા પણ જોયા પણ હશે ઘણી જગ્યાએ. તો કે આવા જે ઉદ્ગારવાચક નામ હોય, વોટથી અમુક શરૂ થતા હોય, એની સાથે પણ આપણને એ કે એન આર્ટિકલ જોવા મળે છે. ત્યાર પછી આર્ટિકલ વ્યવસાય છે, એટલે કે જે ધંધા છે, એની સાથે પણ એ અને એન આર્ટિકલ છે એનો ઉપયોગ થાય છે. હવે આપણે ધીરે ધીરે શરૂઆત થઈ છે, એ કે એન ક્યાં આવે છે, અને પછી ધ વિશે પણ ભણીશું. તો જો વ્યવસાય ધંધા હોય એની સાથે એ અને એન છે એનો ઉપયોગ થાય છે. તો અહીંયા ડોક્ટર, હવે એ જોઈ લેવાનું, આ પહેલા જોવાનું આ ડોક્ટર તમને લખેલું છે, તો કે આપણે શું ધ્યાનમાં રાખવાનું, તો કે નામ એક વચન અને ગણી શકાય તેવું હોવું જોઈએ, તો જ એ કે એનનો ઉપયોગ થાય. કારણ કે આપણે ભણીએ જ છીએ અત્યારે એ કે એન, હજુ ધ તો આવ્યો જ નથી. તો જો ડોક્ટર એક વચન છે, તો કે હા એક વચન છે. તો અહીંયા એક વચન અને ડોક્ટર, આ ડોક્ટર છે એનું ઉચ્ચારણ કઈ રીતે થાય છે, તો કે આ ડોક્ટર છે એનું ઉચ્ચારણ આ ડ એ પોતે શું છે, વ્યંજન છે. વ્યંજન છે એટલે અ ડોક્ટર આવશે. અહીંયા એન્જિનિયર શું લખેલું છે, એન્જિનિયર, તો અ પોતે સ્વર છે એટલે અહીંયા શું આવશે, એન એન્જિનિયર. ત્યાર પછી ગોલ્ડ સ્મિથ, તો અહીંયા ગોલ્ડ, આ ગ પોતે શું છે, તો કે ગ પોતે વ્યંજન છે એટલે અ આવશે. ત્યાર પછી ફાર્મર, ફાર્મર, તો અહીંયા ફ પોતે વ્યંજન છે એટલે શું આવશે, અ આવશે. બ્લેક સ્મિથ, તો આ બ્લેક, આ બ અને લ એ પોતે શું છે, વ્યંજન છે એટલે અહીંયા શું આવશે, એ આર્ટિકલ આવશે. અત્યાર સુધી આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જો વિદ્યાર્થી મિત્રો થોડોક ટોપિક, આ જે આપણે ટોપિક ભણ્યા એ દરેક એક્ઝામની અંદર પૂછાય છે, અને દરેક એક્ઝામની અંદર હોય જ છે. કોઈ પણ એક્ઝામ હોય, કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે તમે 10-12ની અંદર ભણતા હોય, તો પણ તમારા માટે અતિ મહત્વનું છે. તો આ એકવાર જોયા પછી તમને એકવાર જોવાથી તમને કંઈ સમજણમાં નહીં આવે, પણ જો તમારે શીખવું જ છે, સમજવું છે, તો 2-3 વાર આ વિડીયોને રિવિઝન કરી અને જોઈ લેજો. અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરીવાર હજુ આના એ અને એનના પણ ઉદાહરણ ઘણા બધા હજુ આપણે જોવાના છે, કે કયા એવા શબ્દો નામ છે એની સાથે એ અને એન આર્ટિકલ આવશે, અને ધ છે એને પણ આપણે અલગથી ભણવાનો છે. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.